બેહવા તો જવાઈ ગયો. હે બે આવ્યો હવે. હે વાહ, આવું પૂતળું નાખી દીધું કોઈ. કાંઈ વાંધો નહીં. હવે છે ને આ પૂતળાને તો હું છે ને મારા ઘરે શો કેસો મૂકી દઈશ આમ. હે બધું આવે છે. અરે વાહ, સાનો રે. અરે આમ જો રોવાય નહીં હો તમ તારે. આમ જો હું તને છે ને આગળ દૂધ પાઈશ હો. આપડ સાનો હવે છે. ભૂકરા કાકા હે હાથમાં હતું નાનું એવું છોકરું રોતું હોય એવો અવાજ આવ્યો અને મને ભાળીને આમ શોર્ટકટ ભાગી ગયા. ભૂકરા કાકા નક્કી મને લાગે કોક નાનું એવું છોકરું અપહરણ કરી લીધું લાગે. જઈને મારા બાપાને કેવું પડશે હો. તો દોડવા મળ્યા. અવાજ તો કાંક નાના છોકરાનો આવતો હતો. જલ્દી જઈને મારા બાપાને કહું. આ મારા બાપા કહીને ગયા છે તીખા દાદા પાછા છે ને ત્યાં બેહતો આવું અને બકાલું લેતો આવું. પણ બેહવાની તો કેટલી વાર 2 કલાક થઈ અને એને જ કોઈ કહે ને હાલો ભૂખડ ભાણે બેહવા ત્યાંથી બેસી જાય. ભૂખ્યો હું આ એકલો રહીશ. હવે બકાલું લાવે ને તો શાક કરી. આવ્યા તો ખરો લે. કેટલી વાર લાગે બેહતા તો. એ બાપા આ છોકરું કોનું ઉપાડી આવ્યા? એ રાજા આ છોકરું છે તું જોતો ખરા. પણ બાપા આવા ઢીંગલા પોત્યા હું કામ ઘરમાં લાવો છો? એ રાજા એમાં એવું હતું ને હું બેસીને આવ્યો કે નહીં ત્યાં છે ને કચરામાં કોઈ નાખી દીધું હતું એટલે મને એમ થયું કે આપણે શો કેસમાં મૂકી દેવું. એ બાપા આપણે અહીં કઈ બંગલા છે ક્યાંક મકાન સારું હોય ને ત્યાં શોમાં સારું લાગે. હવે આ ઝૂંપડામાં ક્યાં ટીંગાડશો? હાલો લાવવાને કચરામાં નાખી આવો પાછું. એ આને નાખવા નથી જવાનું. હવે તો છે ને આખા ગામને સકડીએ સડાવી જવાના છે હવે. એ બાપા હવે આ પૂતળામાં હું સકડિયા સડશે બધાય. આ તું માન્યો તો ને કે આ છોકરું લાવ્યો એમ ગજોય મને ભાળી ગયો એટલે હું છે ને ખેતર હોપર સીધો આવ્યો. હે હા અડી આગળ જઈને એના બાપાને કહે કે ભૂખડ કાકા કોકનું છોકરું લઈને જાય છે. ઈ વાત હશે બાપા. બરોબર. આગળ આને છે ને ખોઈમાં હિસકામાં આગળ બાંધી દઉં અને હુરાઈ દઉં તો ભારે રમત કરવાની મજા આવશે. અને આ બધું આ નથી કરતો, આ બધું હું કરું અને ઈ એને ક્યાં ખબર છે. રોરાવું બાપા. સાનો રે કેમ? વાહ બાપા વાહ. હે બાપા ભૂખડ કાકાને આવા નહોતા ધાર્યા હો. હાવ આવા નીકળશે એટલે હું થયું? હે બાપા હાવ આમ નો હાલે હો. આપડી આબરૂ જાહે એની તો જાતા જાહે. પણ કેમ થયું હું એ તો કે પણ. હે બાપા મારે કેવું હું હવે લે પણ જે કાંઈ ભાડ્યું હોય તો કે તો ખરી તો મને કાંઈ ખબર પડે ને હું છું હું નહીં એમ. મેં હું ભાઈ કહું હું નાના છોકરા અપહરણ કરવાનું ચાલુ કર્યું ભૂખડ કાકાએ. પાકું એટલે પાકું. બસ એ તને છે ને આંખોમાં છછડી આવી જવાય કાંઈ દેખાતું ન હોય. એટલે આ ભલા મળશો એવું ન કરે ભલે તોડ પાણી કરે એને ગામમાં રહેવાનું છે કે ગામમાં કાંઈ સીમમાં લીધી રહેવાનું. એ બાપા હું નળીમાંથી હાલીને આવતો હતો ત્યાં ભૂખડ કાકા છે ને આમ જો હાથમાં નાનું એવું છોકરું હતું અને રોતું હતું. હું આમ જો એની પાસે પહોંચ્યો ને ત્યાં તો એ આમ આડા ખેતર હોપટ થઈને ભાગી ગયા. હાથ પાડ્યા તોય ન ઉભા રહ્યા. લ્યો ના ગજુડા એ વાત તારી હાવ તદ્દન ખોટી છે. કારણ કે એવા ધંધા એ કરે જ નહીં. એને ખબર છે આ છોકરા અપહરણ કરવામાં કેટલો ગુનો લાગુ પડે એવો. ભૂખડીઓ હલવાઈ જાય જિંદગીભર બહાર ન આવે. સમજી લેજે પાછો તું. એ બાપા હાલો માની લેવી કે અપહરણ નથી કર્યું પણ છોકરું હતું એ તો ફાઇનલ છે. હા ફાઇનલ. હાવ ફાઇનલ. તો હવે કામ કર ગજુડા. આમ નામ તો કાંઈ મને વિશ્વાસ નથી આવતો. તું કે એનું કાંઈ નીચીનો એ જાદુગર છે એ મારો બેડો સારાખી વાપરી જાય ને તો આપણી માથે છું. એટલે કામ કર્યું આપણે ત્યાં હરુભરું એને ઘરે જઈ એટલે જોઈ લી તપાસ કરી લી છે હું નથી એ બધું જોઈ લી. હા છોકરું હતું એ ફાઇનલ. હવે અપહરણ કરીને લાવ્યા ક્યાંથી લાવ્યા એ મને નથી ખબર. આ તો કાંઈ વાંધો નહીં. હાલ સીધા ડાયરેક્ટ ત્યાં છે યાર. એ રાજા એ વાલ્કની આવે છે. હા હવે તું અંદર બીજા રહોડામાં જા. જવો બાપા જવો. હુઈ જા આપણે ઘડી હુઈ જા. રાજા
હું છે બાપા? એ હું તને શું કહું છું, એ આને ઘડીક રાખ ને, આને હિસકો નાખ. છે નાનું છોકરું છે ને. કુચડા સાચી વાત છે તારી, રોવે છે છોકરું. એ બાપા હું બકાલું સુધારું છું, મારે શાક બનાવવું કે ને રાખવો? અરે બકાલું પછી સુધારજે. આમ જો આમાં કોક સાંભળી જાય ને તો એમ કહે કે ના એને નાનું છોકરું નો અવાજ ક્યાંથી આવે છે. પણ બાપા તો પછી લાવ્યા નથી મેં કેવો ને પાછું. એ હવે એક દી હાંસવાનું છે. આમ જો પછી આને વેચી દેવી ને એટલે નકરા પૈસા પૈસા જ છે. હા ગજડા તો મારા બેટા વેચી દેવાની વાત કરે છે, અને આજ હાન હુજી જ છે. તો હા ભાઈ પૈસા આવશે એમ કરે. મારે હું તને શું કહું છું, એ હું દૂધ લેવા જાઉં છું આની હાટું. હા તે દૂધ લેતા હોય લ્યો, ઈ ભૂખ્યું થયું હશે. હા એ બાપા ખરકાકા બહાર જાય છે ક્યાંક. દૂધ લેવા જવાની વાત કરે, દૂધ લેવા જવાની. હમણાં ઘડીક રે હો. એટલે હાલ ને. ગજડા ઓય 100% થઈ ગયું, છોકરો જ છે, પાકા પાયા જ છે. હવે એક કામ કર, આપણે છે ને અહીંથી સીધા સરપંચ ની ઘરે જઈ હાલ. હા એને જઈને વાત કરવી. હા નકર હાન હુજીમાં છે ને એ વેચી દેશે અને રૂપિયા વાળો થઈ જાય. કોઈ આવા ધંધા નો એવું કરાવી દી નાખ. જા બાપા. હવે તને શું કહું છું, હા હવે હું ગામમાં જાઉં અને દૂધ લેતો આવું અને સા બનાવીએ, એ મસ્તી પીવીએ પછી. વાહ બાપા વાહ, તમે કહેતા હતા ને એમ હારા સકડિયા સીડા બધા. હા જાઓ તમે દૂધ લેતા એ આવો. હા લે લે. બાપા સરપંચ જોવો ઘરે જ છે. એ મારે શું કામ હોય, ઓફિસે ક્યારેક જવાનું હોય, બાકી જો નિરાય ત્યાં વાડામાં બેઠે હોય, કામ શું છે એ બોલો. હવે સરપંચ ગામમાં નો થવાની થાય છે. હવે એ ગામમાં બધું ઓહો હાલે છે અને કાંઈ વાંધો નથી, હવે હું ન થવાની થાય. એ સરપંચ આમ જોવો તમારા કાન હેઠે આવા કામ થાય તમને ખબર નથી. એ ગજુ કાક વાત કરો તો ખબર પડે ને, નકરું બાપ દીકરો બે ગોળ 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 નકરું ફેરવા રાખો છો. બાપા કયો તો. ગોળ ગોળ કાંઈ સરપંચ ફેરવતા નથી. ભૂખડિયા છે ને હવે છોકરાનું અપહરણ કરવાનું ચાલુ કરી દીધું છે. એ વાલજીભાઈ ઈ તમારો ભાઈ છે અને મને ખબર છે તમારે બેને બાંધણ હાલે એટલે ભૂખડ ઉપર તમે ખોટે ખોટો આરોપ નાખો. હવે ઈ ચોરી કરે બાંધણ કરે ઈ તો મેં સાંભળ્યું, પણ કોઈ દી ભૂખડ અપહરણ છોકરાનું ન કરે ઈ વાત તમારી ખોટી છે. અપહરણ ની ક્યાં વાત કરો, વેચવાની વાત આલે. હા એ ગજુ હોય જ નહીં, અપહરણ ની તો વાત હું માનતો નથી. એમાં તમે પાસે એમ કહો કે છોકરો વેચી દેવાની, હોય જ નહીં. એ વાત હાવ ખોટી જ છે. હવે એક સરપંચ કામ કરો તમે. જો મને પેલા ગજુડાએ કીધું ને ત્યારે હું અહીંયા નહોતો માનતો, પછી મેં આ મારી હગી આંખે જોયું ને ત્યારે મને ખબર પડી કે આ બરોબર વાત સાચી છે, એટલે અમે તમારી આગળ આવ્યા છીએ. હવે એક કામ કરો, આપણે હાલો સીધા ત્યાં જ જઈએ. જો મને વિશ્વાસ નથી આવતો, તમે કહો તો હું તમારે યારે આવું, હું છોકરું ભાળું તો મને ખબર પડે કે ઈ છોકરું અપહરણ કરીને લાવ્યા. આથી ઈ હારું તમને કહી છે કે હાલો અમારે આ રીતે તમે. હા તો હાલો, જો સાચી વાત હોય તો ભૂખડને તમ તાર આમ જો જેલમાં નાખવાની જવાબદારી મારી, બરોબર ને? એ તો નાખવાનો છે ને, ન કરે તે આજીવન ટીપ પાડી દેવાની છે એને, કારણ કે આવા ધંધા કોઈ દી કરે નહીં. એમ હાલો. હા તે કાંઈ વાંધો નહીં, હાલો. એ ભૂખડ ઉપર 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 કામ છે તારું, ઉપર ઉપર બોલો ને સરપંચ. અહીંયા જો અહીંયા બસ. ના ના અહીંયા. એ ભૂખ- એ ભૂખડ ક્યાં ગયો તો ઈ ક્યાં પેલા? એ સરપંચ ગામમાં જતો દૂધ લેવા. જો મેં નહોતું કીધું દૂધ લેવા જાય દૂધ. એ ભૂખડ દૂધ કોની હાટું લેવા જાશો? એ સા બનાવવા સરપંચ. એ અત્યારે તને ચા બનાવવાનું આવડે? વાહ ભાઈ વાહ, અત્યારે કાંઈ ટાઈમ છે ચા પીવાનો? આ હા સરપંચ ચા બનાવવા નહીં, છોકરાને પાવા હારું. એ છોકરા સા પીવે. હા તમે ઈ જ કહીએ, છોકરા હારું છે ને સાન દૂધ. એ ભાઈ આમ જો હવે બધી ખબર પડી ગઈ છે. આમ જો હવે તે કામ કેવું કર્યું તને ખબર? છોકરા અપહરણ કરવાનું કામ ચાલુ કર્યું એમ ને? એ સરપંચ એવું કોઈ તમને કીધું? કોઈએ કીધું? હું આ વાલજીભાઈ કીધું. એ અમારી આંખે છે ને બધું જોયું હો. તારા ઘરે છે ને બધી વાત સાચી હતી ને, એમ બધી કાને સાંભળી છે. એમ છોકરું તું અપહરણ કરીને લાવ્યો છે, રોતું તું દૂધ લેવા ગયો, અને પાછું આજ હાજે પાછું તારે છે ને પૈસા વાળું થઈ જવાનું છે. એ બધી વાત એમ કાને સાંભળી છે. એ સરપંચ મારે ઘરે છે ને છોકરું નથી, છોકરો છે. હા જો સરપંચ છે કે નહીં? આપણે એ મારો રાજ્યો છે. એ ઈ વાત નથી કેતા, નાનું છોકરું તો અપહરણ કરીને લાવ્યો કે ને એની વાત વાલજીભાઈ કરે છે. અરે એ સરપંચ હવે હું છે ને કૂતરી વૈયાણી હોય ને એ ગલવડાનું અપહરણ નથી કરતો, તો હું છોકરાનું અપહરણ ક્યાંથી કરું? હા સરપંચ આ વાત કરીને ઓળિયો ગોળિયો કરીને છે વાત ભૂલવાડે છે. નાનું છોકરું છે એટલે છે બસ. એ ભાઈ તું લાવ્યો એટલે લાવ્યો, વાલજીભાઈ ભાળ્યું ને એટલે હોય જ તી તું કે. અરે, સરપંચ નથી મારા ઘરે, હું એમ કહું છું. એ વાલજીભાઈ તમે કયો હાલો હવે. એ સરપંચ એક કામ કરો ને, આની કરતા સીધી છે ને પોલીસને ડાયરેક્ટ બોલાવીને એના ઘરે છે એ મને ખાસ ખબર છે. એ સરપંચ એક કામ કરો, એટલે 5,000 રાખો. આમ જો મારા ઘરે નાનું છોકરું હોય ને તો મને છે ને જેલમાં પુરાઈ દેજો અને આ 5,000 વાલકાને આપી દેજો.
એ વાલજીભાઈ તમારું શું કેવું છે? લાવો 5,000 તમે આપો. જો છોકરું હોય ને તો 10,000 તમારા, અને જો છોકરું હશે ઘરે તો ભૂખડને સીધો જ્યાં લેવાના, બરોબર ને? બસ ચાલો લાવો 5,000. આ છે સીધા જ ઉપાડો એને. હાલો સરપંચ, આ ઘડી ખબર પડી જશે. દૂધ ને પાણી પાણી. હવે સીધું તારા ઘરે જ જાવ, બીજે ક્યાંય વાટમાં નહીં. અરે ક્યાંય નહીં, હાલો આજ તું ઝપટમાં આવી જ ગયો છો. આ ગલું ના હુઈ જા હો. હમણાં દૂધ આવશે. હાલો સરપંચ. આવો વાલજી કાકા. એ રાજા હવે રાવ દે. હંતાળ નથી, બધી ખબર પડી જ ગઈ છે કે છોકરાને અપહરણ કરીને લાવ્યા. હવે હંતાળમાં બરોબર છે વાલજીભાઈ? હા એ રાજા, હવે આપણે શા બનાવી એમ કઈ. હટ, સા નથી ભાઈ બનાવી. હવે ક્યાં સા બનાવવાની જરૂર છે? આ હું છે અંદર હુતું ઈ જો તો સરપંચ છોકરું હુતું કે નહીં અહીંયા? સરપંચ હાથ બતાવી દો. હા, હવે આમ જો, હવે સા પીવાની જરૂર નથી, તમારે સીધું જેલમાં જ જવાનું છે. હવે ના નિરાતે સા પીજો, બરોબર ને? છોકરો વાલજીભાઈ તેમ કાઢો, ખોઈ મત કાઢો. એટલે એ છોકરું નથી એમ કહું છું. એ હવે અહીંયા ખોઈમાં હિસકે છે, અને તોય પાછા તું કે છોકરું નથી, છોકરી. વાહ ભૂખડ વાહ. હા હાલો બાર કાઢ છાનો મને એ સરપંચ તમે જ કાઢો. આ તો કાંઈ વાંધો નહીં, આંચા ભાઈ જા. એ સરપંચ છોકરો નથી. એ તું બોલ માં, એ બધી મને ખબર જ હોય. ખોઈમાં કોણ છે? છોકરો જ હિસકે. આહા. સરપંચ પોલીસને ફોન કીધો. અરે સીધા પોલીસને ફોન કરી. એ વાલજીભાઈ, આ ક્યાં છોકરું છે? આ તો શું પૂતળું છે? હવે એ તો અમે કેવી છે, એ પૂતળું છે. એ વાલજીભાઈ, તમે કહેતા હા ને છોકરું હતું અપહરણ કરીને લાવ્યો, આ ક્યાં છે? આ તો પૂતળું છે. હવે એ સરપંચ છોકરું થતું અરે આ પૂતળું થોડું રોવે. આ તો રોતું તું રીસન નું હટાડી દીધેલું છે એને. એ પૂતળું નહોતું રોતું, એ હું રોતો તો. તું રોતો છો? હા આ તો રોતો મને ખબર પડે કેમ રોવો છો. આજ રોતો છોકરા છે. જોજે સરપંચ, જોજો. હા એ પપ્પા આવો તવા જાવતો તો છોકરું હાથ રોતું તું. એ સરપંચ આવો હવે. ખબર છે એ 10,000 વાલજીભાઈ હવે મારે દેવા પડશે, કારણ કે 5,000 તમે હારી ગયા. તમે કહેતા ને છોકરું છે, આ પૂતળું છે, એટલે આ હે ને ભૂકડ જીતી ગયો. હાલે 10,000, બરાબર ને? આમ જો હવે હાલો ઘર ભેગા થાવી. આ છોકરું નથી, આ પૂતળું છે. હવે જોઈ લેજો બે બાપ દીકરો બે. એટલે આમ જરાક જોવાનું. હા ભાઈ હા, હાલો હવે ઘર ભેગા થઈ. હાલો. એ વાલકો હાથો હાથ આવી ગયો 5,000 માં. આમાં તું કહેતો તો કે આ પૂતળાના ઘા કરી આવો ને. આ પૂતળા એ તો ભાઈ 5,000 હળીને દીધા.